સુરતના ડુમસમાં મુંબઈ ગોવાના દરિયા કિનારા જેવી મજા માણવા મળશે। આવતા મહિને સુરતીઓ બીચ પર સાયકલ ટ્રેક સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી વિદેશના બીચ જેવો આનંદ સુરતમાં માણી શકશે। સુરતનો ડુમસ દરિયા કિનારો પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે અને વધુ આકર્ષક બનાવવા માટે હાલ મનપા તંત્ર કામે લાગ્યું છે। એટલું જ નહીં, કુલ 175 કરોડના ખર્ચે ડુમસ બીચનું ડેવલપમેન્ટ કરાશે, જે બાદ માત્ર સુરત નહીં વિદેશથી આવનારને પણ અહીં અનોખો અનુભવ થશે। સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એટલે ડુમસ બીચ। યુરોપ કહો, અમેરિકા કહો, ફોરેનથી આવનાર લોકો પણ ડુમસ બીચની મુલાકાત લીધા વગર જતા નથી અને હવે આ ડુમસ બીચને સુરત મહાનગરપાલિકા દ્વારા આકર્ષણ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે। સુરત શહેર મેયર હાલ આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણે સર, જે રીતના ડુમસનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ખૂબ સરસ રીતે આકર્ષણનું કેન્દ્ર તે બની રહ્યું છે, શું ડેવલપ છે, કઈ રીતની અત્યારે કામગીરી? ડુમસ સી ફેસ 4 ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે। પહેલો અને બીજો ઝોનનું કામ અત્યારે પૂર્ણ થવા જઈ રહ્યું છે। આવનાર ડિસેમ્બરના એન્ડિંગ અથવા જાન્યુઆરીના પહેલા વીકમાં લગભગ સુરતીજોને અમે સમર્પિત કરવા જઈ રહ્યા છે। તે પ્રમાણે સ્પીડમાં કામ શરૂ છે। મને કહેતા આનંદ થાય છે કે સુરતમાં જે લોકો રહે છે તમામ સુરતીઓનું પર્યટન 3 થી 4 પેઢીની વાત કરું તો એક જ હતું અમારું ડુમસ, કે ડુમસ જ ફરવા લોકો જતા હતા। રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આનું ડેવલપિંગ થઈ રહ્યું છે। મુંબઈ અને ગોવામાં જે પ્રમાણે બીચનું આકર્ષણ છે, મને કહેતા આનંદ થાય છે એ રીતે આ ડુમસ બીચનો પણ વિકાસ થઈ રહ્યો છે। આ ડુમસ સી ફેસની અંદર વાત કરું તો 7000 જેટલું ચિલ્ડ્રન પ્લે એરિયા આપ્યો છે। 1 થી 2 કિલોમીટર વોકવે છે, 2 કિલોમીટર સાયકલ ટ્રેક છે, એટલે સહેલાણીઓ પરિવાર સાથે આવે એટલે સારી રીતે હરીફરી શકે તેવું આ ડુમસ સી ફેસનું ડેવલપિંગ થઈ રહ્યું છે। અત્યારે વાત કરું તો વિવિધ 9 પ્રકારના સ્કલ્પચર પણ બનાવ્યા છે। સુરતીઓ એટલે ખાણીપીણીના શોખન હોય છે, એટલે ખાણીપીણીનું પણ અમુક જગ્યાએ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે। મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ, બીચ વોલીબોલ જેવી સ્પર્ધાઓ આવનાર સમય કરી શકે તેનું પણ આયોજન કરી રહ્યા છે। એટલે હું કહી શકીશ કે જે મુંબઈ ગોવામાં બીચનું જે પ્રમાણે આકર્ષણ છે, એમ સુરત ડુમસ સી બીચનું આવનાર સમયમાં સાઉથ ગુજરાતની પબ્લિક્સ પણ આનો લાભ લેશે અને પરિવાર સાથે અહીંયા ફરવા આવશે। તો સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી, જેમણે સ્પષ્ટ કીધું છે કે ડુમસ બીચ હવે ગોવા અને મુંબઈના જે બીચો છે ને એની જેમ આકર્ષણનું કેન્દ્ર બનશે। વ્યવહારિક છે, અસંખ્ય સુવિધાઓથી ડુમસ બીચને સજ્જ કરવામાં આવી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકા પૂરેપૂરી મહેનત અને મોટું એક બજેટ એમાં લગાડી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ।